કારણ કે ભાઈ ઝવેરચંદ મેઘાણી તો લોકોના હતા રહેશે અને સદાય રહેશે. આઝાદી પછી ઝવેરચંદ મેઘાણીને સન્માન થયું નથી, તો લોકોની એવી માંગણી છે કે ઝવેરચંદ મેઘાણીજીને મરણોત્તર પુરસ્કાર મળે. આપ શું કહેશો? દાદાજી હયાત હતા ત્યારે તો ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું ગૌરવપૂર્ણ બિરુદ આપ્યું. 1929માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1946માં મહિડા પારિતોષિક મળેલો. પણ દુર્ભાગ્યવશ આઝાદી પછી ભારત સરકાર દ્વારા એમનું કોઈ સન્માન થયું નથી ને થવું જોઈએ એવી લોક લાગણી છે. એટલે અનેક દેશ વિદેશમાંથી લોકોના મારી ઉપર સંદેશા આવે છે કે ઝવેરચંદ મેઘાણીનું ભારત સરકાર દ્વારા મરણોત્તર પદ્મ પુરસ્કારથી જો સન્માન થાય તો જાણે સોનામાં સુગંધ પડે. કારણ કે ભાઈ આપ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનું એક ટ્રસ્ટ ચલાવો છો, એમાં કોઈ ભવિષ્યના કોઈ આયોજન કર્યા છે કે ભવિષ્યમાં આ એટલી વસ્તુ કરવી છે, અથવા કોઈ બ્લુ પ્રિન્ટ એવી માનસિક રીતે કોઈ તૈયાર કરી હોય તો? અત્યારે તો મારું પ્રથમ ધ્યેય એ છે કે જેટલા બળે એટલા ઝવેરચંદ મેઘાણીના સ્મૃતિ સ્થળોને જીવંત કરવા. કારણ કે આ ખૂબ ખર્ચાળ અને સમય માગી લે એવું કામ છે. એ ઉપરાંત મેં કીધું એમ આપણા ઝવેરચંદ મેઘાણી ઉપરાંત આપણું જે ગુજરાતનો સાહિત્યનો અમૂલ્ય વારસો છે એ નાના ગામડા સુધી પહોંચે, એના માટે નાના નાના ગામડામાં પુસ્તકાલય કરવાનું એક મિશન પણ મેં ઉપાડ્યું છે, એક બીડું ઉપાડ્યું છે. અને એમાં એક મારો વિનમ્ર પ્રયાસ ચાલુ. પિનાકીભાઈ, ઝવેરચંદ મેઘાણી વિશે તો જેટલી વાતો કરવી એટલી ઓછી, દિવસોના દિવસો ટૂંકા પડે, પરંતુ આપ મેઘાણી પ્રેમીઓને શું સંદેશો આપશો? એક ગૌરવની વાત એ છે કે દાદાજી તો 1947માં એમને વિદાય લીધી. આજે એ વાતને 77 વર્ષ થઈ ગયા, પણ આજે લોકહૈયામાં જીવન છે. અને એટલું જ નવી પેઢીને આજે 100 વર્ષ પહેલાં રચાયેલું સાહિત્ય પણ એટલું પ્રસ્તુત લાગે છે. એટલે નવી પેઢીને મારી ખાસ એક નમ્ર અપીલ છે કે આપણે સૌએ આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવાની છે. અને જ્યારે પણ થોડો સમય મળે ત્યારે આપણા ગુજરાતીના જે લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો છે, ઝવેરચંદ મેઘાણીથી માંડીને બીજા બધા તમામ, એમનું સાહિત્યનો આસ્વાદ લેવો. આમાંથી આપણને સંસ્કાર સિંચન બહુ મોટું થશે.